તમારું છે એમ? હા બેન દાદી, એ સમાધિનું સ્થળ તમારું છે એની નિશાની શું? અને હાર પહેરાવે છે. રામદેવજી બાપા આમ સમાધિની વિધિ કરવા લાગ્યા છે. તમારા સુધામ ગયા પછી હું પણ તમારી પાછળ પાછળ જ આવું છું. હા દાદીબેન, આજથી આ તમારી સમાધિ ધૂપ દીપ અને શ્રીફળથી પૂજાશે. ત્યાં લગન અલગ ધણી હિન્દુઆ પીરનું નામ રહેશે. ત્યાં લગન એની સાથે તમારી નામના ગવાશે. મારી બેન, આ મારું તમને વસન છે. હા દાદીબેન, હવે તમારે અવધિ વીતી જાય છે. જલ્દીથી સમાધિના ખાડામાં સીધા હો. રામદેવજી બાપાએ નારીબાઈને આજ્ઞા કરી, હવે તમે ખુશીથી સમાધિના ખાડામાં બિરાજો. ગાલીબાઈએ રામદેવજી બાપાના શરણોમાં મસ્તક નમાવ્યું છે. અને શારીરિક દિશામાં ડાલીબાઈએ આજ નમસ્કાર કર્યું છે, વંદના કરી છે. અને ડાલીબાઈ સમાધિના ખાડામાં પ્રવેશ કરવા માટે જાય છે. જન્મ ધારણ કરીશ. હા વીરા, આ જગ્યાએ મારી સમાધિનો કાંટો ગાળો. હા તુરા કુળના રાજપૂતો, આ એક વાત ફરી ફરી તમને કહીશો કે કોઈ તમને એવી ખોટી ભ્રમણા જગાવે, તમને કોઈ ખોટા એવા ઉઠાવે, કદાપી મારી સમાધિનો પડદો ન ખોલતા. બ્રહ્માંડમાંથી બ્રહ્મા આવે, વૈકુંઠમાંથી વિષ્ણુ આવે, સદાશિવ ભોળાનાથ આવે, તમને કોઈ ખોટી ભ્રમણા જગાવે, કદાપી મારી સમાધિનો પડદો ન ખોલતા. જો કદાચ સમાધિનો પડદો ખોલજો તો ખૂબ મોટો અનર્થ થઈ જાય છે. માટે મારી સમાધિનો પડદો ન ખોલતા. હા વીરા, આ જગ્યાએ મારી સમાધિનો ખાડો ગાળો. હા બેન સગુણા, તમે મારી સમાધિની વિધિ કરાવો.
બેની સગુણા રામદેવજી બાપાની સમાધિની વિધિ કરવા લાગ્યા છે. બેની સગુણા રામદેવજી બાપાને ફૂલનો હાર પહેરાવ્યો છે. ત્યારે રામદેવજી બાપા તોરા કોલા રજપૂત અને સિલીવાન હજી શું કહેવા લાગ્યા છે? હા સુરા કોલા રાજપૂતો બેઠેલા સાથે શ્રી હરિએ નમઃના નાદ કરજો. બે હાથ ઊંચા કરજો. શ્રી હરિએ નમઃ. શ્રી હરિએ નમઃ. હરિએ નમઃ. શ્રી હરિએ નમઃ. હરિએ નમઃ. શ્રી હરિએ નમઃ. બધાનું કલ્યાણ થજો. જય લક્ષ્મી. જય લક્ષ્મી. જય લક્ષ્મી. જય લક્ષ્મી. ભાઈઓ તથા બહેનો દરેક રામદેવજી બાપાની છેલ્લી આરતી હોય આરતીના દર્શન કરીને જાજો. અને દરેક ભાઈઓ તથા બહેનોને અહીંયા રામબેનની સમાધિ સત્ય દળાલીની સમાધિના દર્શન કરો.